નવયુગ વિદ્યાલય ચંબુસર ખાતે તાજેતરમાં વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે કેરિયર ગાઈડન્સનો એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં નવયુગ વિદ્યાલય તેમજ મધુબા કન્યા વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। કાર્યક્રમમાં મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ રહી હતી। સમારંભના અધ્યક્ષ સ્થાને બીઆરસી કોર્ડિનેટર અશ્વિનભાઈ પઢિયાર હાજર હતા। અતિથિ વિશેષ તરીકે શાળાના ટ્રસ્ટી રણછોડભાઈ પઢિયાર ઉપસ્થિત રહ્યા હતા। મુખ્ય કેરિયર માર્ગદર્શક તરીકે નગરપાલિકા પ્રાથમિક શાળાના આચાર્ય વિજયભાઈ પરમાર તથા રમેશભાઈ રાણાએ વિદ્યાર્થીઓને વિવિધ ક્ષેત્રો અને કારકિર્દીના વિકલ્પો વિશે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને જાણીતી પ્રાર્થના વૈષ્ણવ વચન તો તેને રે કહીએ દ્વારા કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે નોટબુક અને પેનનું વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે સર્વે મહેમાનો અને ઉપસ્થિતોને આભાર વ્યક્ત કર્યો હતો। કેરિયર ગાઈડન્સના આ કાર્યક્રમ બાદ વિદ્યાર્થીઓ માટે પ્રીતિ ભોજનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। આ માર્ગદર્શન કાર્યક્રમ વિદ્યાર્થીઓને યોગ્ય દિશામાં કારકિર્દી પસંદ કરવા માટે પ્રેરક સાબિત થયો હતો। આજરોજ નવયુગ વિદ્યાલય ચંબુસરમાં બીઆરસી ભવનના અધિકારીઓ દ્વારા કેરિયર માર્ગદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને મધુબા કન્યા વિનય વિદ્યાલયના વિદ્યાર્થીઓને કેરિયર ગાઈડન્સનું માર્ગદર્શન આપવામાં આવ્યું। જેમાં બીઆરસી કક્ષાએથી શ્રી અશ્વિનભાઈ સાહેબ, ત્યારબાદ ભરૂચ જિલ્લા માનવ સેવા સમાજ મંડળના ટ્રસ્ટી શ્રી રણછોડભાઈ, ત્યારબાદ શ્રી વિજયસિંહ પરમાર, જેમને વિદ્યાર્થીઓને ઉત્તમ માર્ગદર્શન કે જેઓ એસએનઆઈસી નગરપાલિકા પ્રાથમિક શાળામાં પ્રિન્સિપાલ તરીકે છે, ખૂબ સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। જ્યારે સમીમબેન તેઓએ પણ ઉત્તમ સહકાર આપ્યો હતો અને શાળાના વિદ્યાર્થીઓને આ તબક્કે કેરિયર માર્ગદર્શન બાદ પ્રીતિ ભોજનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। ત્યારે શાળા પરિવાર શાળા મંડળ વતી હું બીઆરસી ભવન કોઓર્ડિનેટર શ્રી અશ્વિનભાઈ પઢિયાર સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું। ઉપસ્થિત મંડળના ટ્રસ્ટી શ્રી રણછોડભાઈ